હેલો ફ્રેન્ડ્સ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં પ્રેક્ટિકલ ઇલ્યુસ્ટ્રેશન તરફ આગળ વધીએ. પેજ નંબર 39 પર આપણને ઇલ્યુસ્ટ્રેશન નંબર 5 છે તે આપેલું છે. ડાયરેક્ટલી 5th ઇલ્યુસ્ટ્રેશન એટલા માટે લીધેલું છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે બ્રોકરેજ અને ઇન્ટરેસ્ટની ઇફેક્ટ જોઈ હતી, બરાબર, તે આમાં કવર થઈ જશે. આગળના જે બધા ઇલ્યુસ્ટ્રેશન છે તેમાં બ્રોકરેજનું કેલ્ક્યુલેશન આપેલું નથી, એટલે બ્રોકરેજ વાળા સમ જ નથી, બ્રોકરેજ સિવાયના સમ છે. અને નોર્મલી આપણે એક્ઝામમાં બ્રોકરેજની ઇફેક્ટ આપવાની હોય છે. તો જોઈએ પેજ નંબર 39 પર ઇલ્યુસ્ટ્રેશન નંબર 5. ફોલોઈંગ વેર ધ ટ્રાન્ઝેક્શન ઓફ વર્ષા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ફોર 12% ગવર્મેન્ટ સિક્યુરિટી ડ્યુરિંગ 2007. હવે 12% જે છે એ ઇન્ટરેસ્ટનો રેટ આવી ગયો. બરાબર, કોઈ પણ સિક્યુરિટી આપણને આપેલી હોય તો તેમાં આપણને ઇન્ટરેસ્ટનો રેટ છે તે સિક્યુરિટીની સાથે જ આપેલો હશે. બરાબર, તો અહીંયા 12% ઇન્ટરેસ્ટનો રેટ આપી દીધો. ઇન્ટરેસ્ટ ઇઝ પેઇડ ઓન 21st માર્ચ એન્ડ 13th સપ્ટેમ્બર એવરી યર. આખા વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટ થઈ આપણને મળે છે. ઇટ મીન્સ કે 6 મહિનાના અંતરે આપણને ઇન્ટરેસ્ટ થઈ 21મી માર્ચે અને 30મી સપ્ટેમ્બરે આપણને દર વર્ષે ઇન્ટરેસ્ટ મળે છે. બ્રોકરેજ ઇઝ કેલ્ક્યુલેટેડ at the rate 1% on market value for every purchase and sales transaction. 1%, બરાબર, 1% આપણે બ્રોકરેજ છે એ પેઇડ કરશું માર્કેટ વેલ્યુના, આપણે જે સેલ્સ કરીએ અને પરચેસ કરીએ તેના ઉપર. ઓન 1/1/2007 they were having stock of security having face value of ₹75,000 and capital value of ₹72,000. આ આપણને ઓપનિંગ સ્ટોક આપેલો છે. બરાબર, આપણું એકાઉન્ટિંગ યર છે એ 2007 છે. બરાબર, નીચે આપણને બધા ટ્રાન્ઝેક્શન, અહીંયા 4 ટ્રાન્ઝેક્શન આપણને આપેલા છે. આ ઓપનિંગ વેલ્યુ આપણને આપણા ઇન્વેસ્ટમેન્ટને આપેલી છે. 75,000 તેની ફેસ વેલ્યુ છે અને કેપિટલ વેલ્યુ એની 72,000, 72,000. ટ્રાન્ઝેક્શન આપણને આપેલા છે, જોઈ લઈએ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણને આપેલું છે 1/4/2007, ફેસ વેલ્યુ 40,000, રેટ 99%. માર્કેટમાં વેચવા જાવ તો આ 40,000ના 99% છે એ આપણને આ આવે. બરાબર, રેટ મીન્સ આ પર્સન્ટેજમાં આપેલા હોય. બરાબર, એટલે ઓલવેજ આ જે 99, 101, 96 આવું જે આપેલું હશે એ ઓલવેજ આપણને પર્સન્ટેજમાં આપેલું હશે. આ ધ્યાનમાં રાખશું. અને રિમાર્ક્સમાં આપણે કીધું હોય કે કમ ઇન્ટરેસ્ટ છે ટ્રાન્ઝેક્શન કે એક્સ ઇન્ટરેસ્ટ છે. તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આ જે આપણને આપેલું છે તે છે કમ ઇન્ટરેસ્ટ પરચેસ. બરાબર, સેકન્ડ ટ્રાન્ઝેક્શન 31st મે 2007, ફેસ વેલ્યુ 30,000, રેટ 101 અને કમ ઇન્ટરેસ્ટ સેલ છે. બરાબર, થર્ડ ટ્રાન્ઝેક્શન 1/6/2007, 20,000 એની ફેસ વેલ્યુ, રેટ 96%, રિમાર્ક્સમાં એક્સ ઇન્ટરેસ્ટ સેલ છે. અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન 13/11/2007, 10,000 ફેસ વેલ્યુ, 98% એન્ડ કમ ઇન્ટરેસ્ટ પરચેસ. નોર્મલી આપણને 2 પરચેસ અને 2 સેલ આપેલા હોય, એક કમ હોય ને એક એક્સ હોય, પણ અહીંયા આપણને 3 પરચેસ આપેલા છે અને એક જ સેલ છે એ આપેલું છે. ઓકે, અકાઉન્ટિંગ યર એન્ડ્સ ઓન 31st December 2007, મીન્સ કેલેન્ડર યર છે જાન્યુઆરી ટુ ડિસેમ્બર. Give the general entries for only above transaction. Give entries for interest received. Narration is not required. અહીંયા આપણને ખાલી જનરલ એન્ટ્રી કરવાનું કીધું છે, પણ આપણે આખો પ્રેક્ટિકલ સમ છે તે કેલ્ક્યુલેટ કરશું. જોઈએ કઈ રીતના કેલ્ક્યુલેશન થાય. હવે અમુક બેઝિક વસ્તુઓ છે તે જોઈ લઈએ. સમ ગણતા પહેલા અમુક બેઝિક વાતો જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તે. ફર્સ્ટ ઓફ ઓલ, એકાઉન્ટિંગ યર 1/1/2007 to 31st December 2007 કેલેન્ડર યર છે. એપ્રિલ ટુ માર્ચ હોય તો તે ધ્યાનમાં લેવાનું. બરાબર, ડેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે કીધું છે કે વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટ, 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરે 2 વખત આપણને ઇન્ટરેસ્ટ છે તે મળે છે. તો આ ડેટ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. અરેન્જમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. અરેન્જમેન્ટ દર વખતે બધા સમમાં કરવાની જરૂર નથી, પણ સમજવા માટે આ જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ 30/9/2007. બરાબર, અહીંયા 30/9/2007 ન હોય પણ 6 હોય. બરાબર, તો લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન પ્રીવિયસ યર મીન્સ 2006માં આપણને લાસ્ટમાં છેલ્લે ઇન્ટરેસ્ટ છે એ મળ્યું હોય. કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવાનું નથી, પણ જ્યારે ઓપનિંગ સ્ટોક લખીએ ત્યારે આ ડેટ ધ્યાનમાં લેવી પડે. બરાબર, જોઈએ 1/1/2007 ઓપનિંગ સ્ટોક એન્ડ ઓપનિંગ એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવી પડે. આપણને ઓપનિંગ સ્ટોક છે તે
75,000 આપેલો છે અને એની કેપિટલ વેલ્યુ છે 72,000. બરાબર. તો આ જ્યારે આપણે આપણી બુકમાં ઓપનિંગ સ્ટોક તરીકે લખીએ ત્યારે ઇન્ટરેસ્ટની કોલમમાં કેટલા લખવા, તો એની માટે આ ડેટ જરૂરી છે. 30/9/2006 થી 1/1/2007. બરાબર. એટલે કે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ છે તે કેલ્ક્યુલેટ કરવાનું થાય. બરાબર. તે પ્રેક્ટિકલ હમણાં જોઈએ. ધેન આપણને ટ્રાન્ઝેક્શન આપેલું છે પેલું, એ છે 1/4 પણ એની પેલા ઇન્ટરેસ્ટની ડેટ આવી જાય. ફર્સ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ 31/3/2007. 6 મહિનાનો ઇન્ટરેસ્ટની અહીંયા એન્ટ્રી આપણે કરશું. ત્યારબાદ પેલું ટ્રાન્ઝેક્શન કમ ઇન્ટરેસ્ટ પરચેસ 1/4/2007. સેકન્ડ ટ્રાન્ઝેક્શન 31/5/2007 કમ ઇન્ટરેસ્ટ સેલ. થર્ડ ટ્રાન્ઝેક્શન 1/6/2007 એક્સ ઇન્ટરેસ્ટ સેલ. હવે ચોથું જે ટ્રાન્ઝેક્શન છે તેની ડેટ છે 31/11 પણ એની પહેલા ઇન્ટરેસ્ટની ડેટ છે તે વચ્ચે આવી જાય. તો 30/9/2007 સેકન્ડ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ હાફ યરલી 6 મહિનાનું ઇન્ટરેસ્ટ આપણે જે મળ્યું તે વચ્ચે ધ્યાનમાં લેવું પડે. અને ધેન છેલ્લે આપણે લાસ્ટ કમ ઇન્ટરેસ્ટ પરચેસની એન્ટ્રી છે એ ચોથા ટ્રાન્ઝેક્શનની કરશું. અને લાસ્ટમાં છેલ્લે ક્લોઝિંગ સ્ટોક અને ક્લોઝિંગ એડજસ્ટમેન્ટ એન્ટ્રી, જે કંઈ પણ ક્લોઝિંગ આપણો પ્રોફિટ લોસ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડનું જે કંઈ પણ ક્લોઝિંગ વેલ્યુએશન આવે તો એ બધું છેલ્લે ક્લોઝિંગ ડેટે 31/12, સોરી અહીંયા 2008 છે, અહીંયા 2008 નો પણ 7 આવે. બરાબર. 31/12/2007 ના રોજ ક્લોઝિંગ બધી ઇફેક્ટ આપણે આપશું. રેડી. તો આ આખો સિક્વન્સ ટ્રાન્ઝેક્શનનો છે. આ પ્રમાણે ડેટ વાઇઝ આપણે આગળ વધતા જાશું. રેડી. ચાલો જોઈએ. ઇન ધ બુક્સ ઓફ વર્ષા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 12% ગવર્મેન્ટ સિક્યુરિટી એકાઉન્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે અહીંયા બનાવ્યું છે. હવે ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ જે બનાવવાનું થશે તો એમાં ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ 5 કોલમ આપણે બનાવવાની થાય. ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ વેલ્યુ. બરાબર. આવી જ રીતના આપણે ક્રેડિટ સાઇડ પણ ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ વેલ્યુ. બરાબર. તો એક જ પેજમાં 10 કોલમ ઇન્ક્લુડ કરવી એ થોડું કન્જસ્ટેડ થઈ જાય. એટલા માટે નોર્મલી અત્યારે મેં આ એક પિન પેજમાં બે સામસામેના પેજમાં લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ અને રાઈટ હેન્ડ સાઈડના પેજમાં ક્રેડિટ એકાઉન્ટની ઇફેક્ટ છે એ આપણને આપેલી છે. તમારે પણ નોર્મલી આ રીતના કરો તો વધુ સારું રહેશે. બરાબર. જોઈએ, આગળ વધીએ. ફર્સ્ટ એન્ટ્રી 1/1/2007 ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. આપણને શરૂઆતમાં કીધું છે કે આપણી પાસે 75,000ના ઇન્વેસ્ટમેન્ટ છે, એની ઓપનિંગ વેલ્યુ છે અને તેની કેપિટલ વેલ્યુ આપણને બુકમાં કીધી છે કે 72,000 72,000 આપેલા છે. બરાબર. તો જે એઝ ઇટ ઇઝ આપણે લખી નાખીએ. ટુ બેલેન્સ બ્રોડ ડાઉન 75 ફેસ વેલ્યુની કોલમમાં, ઇન્ટરેસ્ટમાં કાંઈ નહીં, કેપિટલ વેલ્યુમાં 72. બરાબર. હવે આ ઇન્ટરેસ્ટ જે છે છેલ્લી ડેટ 30/9 થી લઈ અને 1/1/2007 સુધીનું, 30/9/2006 થી 1/1/2007 સુધીનું ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેટ કરવું પડે. તો એની સેકન્ડ ઇફેક્ટ 1/1/2007 ટુ અક્રુડ ઇન્ટરેસ્ટ. જો આપણને ઇન્ટરેસ્ટ મળશે 31/3/2007. બરાબર. પણ 31/3/2007 આપણને ઇન્ટરેસ્ટ મળશે 6 મહિનાનું. બરાબર. તો મળશે એ તો આપણે ક્રેડિટ સાઇડ લખશું. બરાબર. તો બાકીનું જે ઇન્ટરેસ્ટ છે કે એ જે 6 મહિનાનું મળે તો એમાંથી 3 મહિનાનું ઇન્ટરેસ્ટ તો ગયા વર્ષનું હતું, તો એની ઇફેક્ટ કાઢવા માટે આપણે ડેબિટ સાઇડ આની ઇફેક્ટ છે એ આપવી પડે. બરાબર. તો જોઈએ 1/1/2007 ટુ અક્રુડ ઇન્ટરેસ્ટ. હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું, તો આપણે ગયા વખતે પણ લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ઇન્ટરેસ્ટ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન ફેસ વેલ્યુ. બરાબર. તો ફેસ વેલ્યુ પર આનું કેલ્ક્યુલેશન છે એ થાય. 75,000 ઇન્ટુ 12% ઇન્વેસ્ટમેન્ટનો જે રેટ ઇન્ટરેસ્ટનો આપણને આમાં આપેલો જોઈએ. અહીંયા આપણને કીધું છે 12% ગવર્મેન્ટ સિક્યુરિટી. તો આમાં જે 12% છે તે ઇન્વેસ્ટમેન્ટનો ઇન્ટરેસ્ટનો રેટ છે. બરાબર. તો 75,000 ઇન્ટુ 12%. બરાબર. અને પછી મંથનું કેલ્ક્યુલેશન કરવાનું થાય. તો મંથનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું, તો કે લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ટ્રાન્ઝેક્શનની ડેટ. લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ કઈ છે, તો કે 30/9/2006 ત્યારથી લઈ અને 1/1/2007 સુધીના ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવું પડે. બરાબર. તો જોઈએ, તો તેની વેલ્યુ છે તે આ રીતના કેલ્ક્યુલેશન કરો. 75,000 ઇન્ટુ 12% ઇન્ટુ 3/12, તો 2,250 આ આવે. બરાબર. હવે
દરેક ટ્રાન્ઝેક્શનમાં આ રીતના આપણે કેલ્ક્યુલેશન છે તે ઇન્ટરેસ્ટનું દર વખતે કરવું પડશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જો આ 75,000 એ તો જે તે ઇન્વેસ્ટમેન્ટની ફેસ વેલ્યુ લેશું, બરાબર. 12% ફિક્સ જ છે. આપણે સિક્યુરિટીનો રેટ ઇન્ટરેસ્ટનો આપણને ક્વેશ્ચનમાં આપેલો જ હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કેલ્ક્યુલેશન કોઈ હોય તો તે આ છે, કેટલા મંથ, બરાબર. તો એની ગણતરી કઈ રીતના કરવાની, તો કે લાસ્ટ જે આપણને જ્યારે ઇન્ટરેસ્ટ મળ્યું હોય ત્યારથી લઈ અને ટ્રાન્ઝેક્શનની જે તે ડેટ હોય ત્યાં સુધીનું કેલ્ક્યુલેશન કરવું પડે. તો આ સમમાં આપણને છેલ્લે 30/9/2006 એ ઇન્ટરેસ્ટ મળ્યું હોય તો 30/9/2006 થી 1/1/2007, બરાબર. તો 30/9 જો છે તો નવમો મહિનો લેવાનો થાય નહીં, બરાબર. તો 10, 11, 12 3 મહિના થાય. આ તો પેલી તારીખ છે, બરાબર. અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખશું કે આ જે ડેટ છે એ પેલી આપેલી છે કે છેલ્લી, એટલે કે 30મી અથવા તો 31મી, બરાબર. જો 30/9 છે તો મહિનો પૂરો થઈ ગયો તો નવમો મહિનો લેવાનો થાય નહીં. અહીંયા 1/1 છે, બરાબર. તો શરૂઆત અહીંયાથી થાય છે તો 12 મહિના સુધી લેવું પડે. 10મો આખો, 11મો આખો, 12મો આખો. નવમો મહિનો પણ આપણે ધ્યાનમાં નહીં લઈએ અને આનો પેલો મહિનો પણ ધ્યાનમાં નહીં લઈએ, બરાબર. જો અહીંયા એવું કીધું હોત કે 31/1/2007 એ તો અક્રૂ ઇન્ટરેસ્ટ એટલે ઓપનિંગ જ આવે, પણ બાકી આગળ આપણે માનજો કે અહીંયા 1/4 ડેટ આપેલી છે. હવે માનજો કે 31/4 આપેલી હોય તો ચોથો મહિનો આખો લેવો પડે, બરાબર. તો અહીંયા જે ડેટ આપેલી છે તે પેલી છે કે છેલ્લી તે ખાસ ધ્યાનમાં રાખશું, બરાબર. અહીંયા શરૂઆતની પેલી ડેટ છે તો પેલો મહિનો આખો લેવાનો થાય નહીં. જો 31/1 હોત, બરાબર, તો આપણે પેલો મહિનો આખો ધ્યાનમાં લે, બરાબર. રેડી. તો અહીંયા 10, 11 ને 12 3 મહિના થયા તો 3 ડિવાઇડેડ બાય 12, 75,000 ઇન્ટુ 12 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 12, તો એનું ઇન્ટરેસ્ટ આવડે 2,250. રેડી, ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ વધીએ. આપણને ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એ આપેલું છે એની પહેલા 1/4 આપણે કમ ઇન્ટરેસ્ટ પરચેસ કર્યું, પણ એની પહેલા આપણે ઇન્ટરેસ્ટની ડેટ છે તે આવી જાય છે 31/3/2007. તો ફર્સ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે 75,000 આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ હતા, તેના 12%, ડાયરેક્ટલી 12% કરો અથવા તો 12 ડિવાઇડેડ બાય 100 કરો, ચાલે. ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય 12, આપણને વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટ મળે છે તો 6 મહિને આપણે ઇન્ટરેસ્ટ મળે, બરાબર. તો 6 ડિવાઇડેડ બાય 12 એટલે આની વેલ્યુ છે એ 4,500, 75,000 ગુણ્યા 12 ગુણ્યા 6 ભાંગ્યા 100 ગુણ્યા 12, બરાબર. એટલે ડાયરેક્ટલી 4,500 આ આપણને ઇન્ટરેસ્ટ એટલું મળે. ક્યારે? 31/3/2007. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આની ઇફેક્ટ આવે. તો અહીંયા ક્રેડિટ સાઇડ આપણે લખેલા છે 31/3/2007 બાય બેંક અકાઉન્ટ બ્રેકેટમાં ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, બરાબર. ફેસ વેલ્યુ, કેપિટલ વેલ્યુમાં કંઈ ન આવે, ઇન્ટરેસ્ટની કોલમમાં 4,500. આ કઈ રીતે આવ્યા તે હમણાં આપણે કેલ્ક્યુલેશનમાં જોયું. ઓકે, હવે જોઈએ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણને આપેલું છે 1/4/2007 કમ ઇન્ટરેસ્ટ પરચેસ છે, બરાબર. એની ફેસ વેલ્યુ 40,000, તો ફેસ વેલ્યુની કોલમમાં પરચેસ છે તો ડેબિટ સાઇડ લખશું, બરાબર. ઓપનિંગની આપણે ઇફેક્ટ આપી દીધી, ઓપનિંગ સ્ટોક અને એની એડજસ્ટમેન્ટ એન્ટ્રી એ આપણે આપી દીધી. પેલું ટ્રાન્ઝેક્શન પરચેસ છે તો પરચેસ ક્રેડિટ સાઇડ આવે, પરચેસ એ ડેબિટ સાઇડ આવે, સેલ્સ હોય તો ક્રેડિટ સાઇડ આવે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં. અહીંયા કમ ઇન્ટરેસ્ટ પરચેસ છે, ફેસ વેલ્યુ 40,000, તો ફેસ વેલ્યુની કોલમમાં 40,000 આપણે લખશું. 99% આપણને રેટ આપેલો છે, બરાબર. તો 40,000 ના 99% અથવા તો 40,000 ગુણ્યા 99 ભાંગ્યા 100 એટલે એની વેલ્યુ આવે 39,600. હવે ફ્રેન્ડ્સ પરચેસ છે તો બ્રોકરેજ એડ કરશું, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બ્રોકરેજ છે પરચેસમાં એડ થાય, સેલ્સમાંથી માઇનસ થાય. તો બ્રોકરેજ આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે 1% ઓન માર્કેટ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરશું. તો માર્કેટ વેલ્યુ કેટલી? તો અહીંયા આપણને મળી 39,600, બરાબર. તો 39,600 ના 1% આપણે એડ કરશું તો 39600 માં 396 આપણે એડ કરશું, બરાબર. હવે ફ્રેન્ડ્સ કમ ઇન્ટરેસ્ટ પરચેસ છે તો ઇન્ટરેસ્ટ આની અંદર ઇન્ક્લુડ થઈ ગયું હોય, બરાબર. તો માઇનસ કરવું પડે. અહીંયા બુકમાં થોડી મિસ્ટેક છે, એડ ના આવે, લેસ આવે, બરાબર. લેસ ઇન્ટરેસ્ટ, બરાબર.
હવે ઇન્ટરેસ્ટ છે તો છેલ્લે આપણે ક્યારે મળ્યું લાસ્ટમાં 31/3/2007, તો 31/3/2007 થી 1/4/2007 એટલે કે ટ્રાન્ઝેક્શનની ડેટ છેલ્લે જ્યારે મળ્યું હોય ત્યારથી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ સુધીનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું પડે. તો 31/3/2007 થી 1/4/2007, તો અહીંયા એમ નહીં લેવાનું કે આ એક દિવસ તો થયો, બરાબર, 0, કાંઈ નહીં આવે, નીલ. જો આ ટ્રાન્ઝેક્શન 1/4 ને બદલે 1/5 નું હોત તો 1 મંથનું આપણે કેલ્ક્યુલેટ કરત, પણ અહીંયા ક્યાંય કરવાની જરૂર નથી કારણ કે આગળના દિવસે જ આપણને ઇન્ટરેસ્ટ મળેલું છે. જો હોત તો આપણે આ 39,996 માંથી માઇનસ કરત, બરાબર, તો માઇનસમાં કાંઈ ઇન્ટરેસ્ટ આવતું નથી તો કરવાની જરૂર નથી, તો ડાયરેક્ટ 39,996 આપણી કેપિટલ વેલ્યુ બનશે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં તેની ઇફેક્ટ જોઈએ, બરાબર. 1/4/2007 ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ બ્રેકેટમાં કમ ઇન્ટરેસ્ટ પરચેસ, તેની ફેસ વેલ્યુ આપણને આપેલી છે 40,000. ઇન્ટરેસ્ટ 0 ડેઝ હતું એટલે કાંઈ નહીં, જો કાંઈ ફિગર આવતો હોત 1 મંથ 2 મંથ જો ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવાનું થતું હોત તો આપણે અહીંયા લખત, પણ અહીંયા કાંઈ આવતું નથી તો નીલ. અને કેપિટલ વેલ્યુનું આપણે કેલ્ક્યુલેશન કર્યું બ્રોકરેજ એડ કરીને 39,996. ઓકે. અને પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણને આપેલું છે 31 મે 2007 નું કમ ઇન્ટરેસ્ટ સેલ છે તો ક્રેડિટ સાઇડ લખશું, એનું કેલ્ક્યુલેશન કરીએ. ફેસ વેલ્યુ આપણને આપેલી છે 30,000 અને એનો રેટ આપેલો છે 101, બરાબર, માર્કેટ વેલ્યુનો. તો 30,000 ઇન્ટુ 101% અથવા તો 101 ડિવાઇડેડ બાય 100 એટલે આપણને મળશે 30,300. સેલ છે તો બ્રોકરેજ માઇનસ કરશું, બરાબર. આજે આવી એની માર્કેટ વેલ્યુ આવી છે રેટ એપ્લાય કર્યા પછી, તો 30,300 ના 1% એટલે 303, એટલે આપણને એમાંથી લેસ કરીએ બ્રોકરેજ એટલે 29,997. કમ ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ છે તે ટ્રાન્ઝેક્શનમાંથી માઇનસ કરશું, આની અંદર ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ થઈ ગયેલું છે, કમ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ માઇનસ કરવાનું. હવે ઇન્ટરેસ્ટ માઇનસ કરીએ, બરાબર, લેસ ઇન્ટરેસ્ટ 30,000. ઇન્ટરેસ્ટ ઓલવેઝ ફેસ વેલ્યુ પર કેલ્ક્યુલેટ કરવાનું. ફેસ વેલ્યુ 30,000, 30,000 ગુણ્યા 12%, રેટ આપણને 12% આપેલો છે, બરાબર. હવે મંથ, તો મંથનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું? લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ, છેલ્લે આપણને ઇન્ટરેસ્ટ મળ્યું 31/3/2007 અને આ ટ્રાન્ઝેક્શનની ડેટ 31/5/2007, તો ચોથો મહિનો આખો અને પાંચમો મહિનો પણ આખો, કારણ કે 31/5 છે તો 2 મહિના, બરાબર. તો 30,000 ગુણ્યા 12% ગુણ્યા 2/12 એટલે 600 રૂપિયા આપણે ઇન્ટરેસ્ટના માંથી માઇનસ કરશું તો આપણને કેપિટલ વેલ્યુ મળે 29,397. ક્લિયર? કમ ઇન્ટરેસ્ટ સેલ છે એટલા માટે બ્રોકરેજ માઇનસ થશે અને કમ ઇન્ટરેસ્ટ છે એટલા માટે ઇન્ટરેસ્ટ પણ માઇનસ થશે. રેડી? 29,397 આપણી કેપિટલ વેલ્યુ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 31/5/2007 બાય બેંક અકાઉન્ટ બ્રેકેટમાં કમ ઇન્ટરેસ્ટ સેલ, ફેસ વેલ્યુમાં 30,000, ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આપણે કર્યું 2 મંથનું 600 ઇન્ટરેસ્ટની કોલમમાં અને કેપિટલ વેલ્યુ 29,397. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 1/6/2007 નું છે. એક્સ ઇન્ટરેસ્ટ સેલ, ફેસ વેલ્યુ 20,000, માર્કેટ વેલ્યુ માટે આપણને પર્સન્ટેજ આપેલા છે 96, તો 20,000 ઇન્ટુ 96% એટલે 19,200. સેલ્સ છે તો બ્રોકરેજ માઇનસ થશે, સેલ્સ છે એટલા માટે, બરાબર. તો લેસ બ્રોકરેજ 1%, 19,200 માર્કેટ વેલ્યુના 1% એટલે 192 માઇનસ કરો 192 બ્રોકરેજની અમાઉન્ટ એટલે આપણને વેલ્યુ મળે 19,008, 19,008. આ ડાયરેક્ટલી આપણી કેપિટલ વેલ્યુ બને. એક્સ ઇન્ટરેસ્ટ સેલ્સ છે તો એમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી 19,008 આપણી કેપિટલ વેલ્યુ બનશે. પણ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવું પડશે ઇન્ટરેસ્ટની કોલમમાં ફિગર લખવા માટે, બરાબર. તો ઇન્ટરેસ્ટ આપણા ટ્રાન્ઝેક્શનની ડેટ આપણે 1/6 આપેલી છે, છેલ્લે આપણને ઇન્ટરેસ્ટ મળ્યું 31/3/2007, બરાબર. તો 31/3/2007 થી 1/6/2007 સુધી 2 મહિના, ચોથો આખો પાંચમો આખો, છઠ્ઠા મહિનાની પહેલી તારીખ છે તો છઠ્ઠો મહિનો ગણાય નહીં, બરાબર. તો 20,000 એના 12%, 2 મહિના, 2 ગુણ્યા 2/12, તો
તો 400 રૂપિયા છે તે 19,008 ને આ એટલા રૂપિયા અલગથી કેલ્ક્યુલેટ કરીને ટોટલ એને દેવાના થાય 19,408, બરાબર. પણ ફેસ વેલ્યુમાં આપણે એના જે પર્સન્ટેજ આપેલા હોય ઇન્ટરેસ્ટની અમાઉન્ટમાં 400 ફેસ વેલ્યુ આપણે જે હતી, બરાબર, ઇન્ટરેસ્ટમાં 400 અને કેપિટલ વેલ્યુમાં 19,008, બરાબર. ઇન્ટરેસ્ટ પેલાની જે ફિગર આવે તે કમ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ માઇનસ કરવું પડે, એક્સ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ માઇનસ કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી જે બ્રોકરેજની પ્લસ માઇનસ ઇફેક્ટ કરીને જે વેલ્યુ આવે તે આપણી કેપિટલ વેલ્યુ બને. અહીંયા એડ એટલા માટે લખ્યું છે કે 19,008 રૂપિયા તો આપણે એને દેશું, પ્લસ આ સિવાયના ઇન્ટરેસ્ટના અલગથી 400 રૂપિયા, એટલે ટોટલ આપણે એને પેઇડ કરશું, સોરી આપણને મળશે, બરાબર. સેલ્સ છે એટલા માટે, પરચેઝ હોય તો આપણે પેઇડ કરવા પડે, સેલ્સ છે તો આપણને મળશે ટોટલ 19,008 રૂપિયા. ક્લિયર? ડેટ 1/6/2007 બાય બેંક અકાઉન્ટ બ્રેકેટમાં એક્સ ઇન્ટરેસ્ટ સેલ ફેસ વેલ્યુની કોલમમાં 20,000, ઇન્ટરેસ્ટની કોલમમાં 400, કેપિટલ વેલ્યુની કોલમમાં 19,008. આપણે જે કેલ્ક્યુલેશન કર્યું તે વર્કિંગ નોટ છે તે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. વર્કિંગ નોટ કરી અને પછી જે ફિગર આવે તે અહીંયા લખવાનું આપણે થાય. ક્લિયર? આગળ જોઈએ. હવે ફોર્થ ટ્રાન્ઝેક્શન છે તે 30/11 નું છે, પણ એની પહેલા સેકન્ડ ઇન્ટરેસ્ટની ડેટ 30/9 આપણને ઇન્ટરેસ્ટ મળે છે તો તે આવી જાય. તો તે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન જોઈએ. ઓપનિંગ સ્ટોક આપણી પાસે 75,000 નો હતો, પ્લસ પેલું આપણે પરચેસ કર્યું 40,000 નું, એટલે ટોટલ આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ થયા 1,15,000 ના. એમાંથી સેલ્સ કર્યું 30,000 નું 31/5 અને 1/6 બીજું સેલ્સ કર્યું 20,000 નું, એટલે ટોટલ સેલ્સ આપણે કર્યું 50,000 નું. તો આજની તારીખે એટલે કે 30/9/2007 આપણી પાસે કેટલા રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ હોય તો 65,000, 75 પ્લસ 40, 1,15,000 માઇનસ જે સેલ્સ કર્યું એ 50,000. તો આજની તારીખે 30/9/2007 આપણી પાસે 65,000 ના ઇન્વેસ્ટમેન્ટ હશે. 65,000 ના 12% અને 6 મહિના, વર્ષમાં 2 વાર મળે છે તો 6 મહિને ઇન્ટરેસ્ટ આપણને મળે. 65,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12 એટલે 3,900 રૂપિયા આપણને મળશે. ઇન્ટરેસ્ટ આપણે રિસીવ કરશું તો ક્રેડિટ સાઈડ આ લખશું ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 30/9/2007 બાય બેંક અકાઉન્ટ બ્રેકેટમાં ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. ફેસ વેલ્યુની કોલમમાં કાંઈ નહીં, કેપિટલમાં વેલ્યુમાં કાંઈ ન હોય, ઇન્ટરેસ્ટની કોલમમાં 3,900 રૂપિયા. ઓકે, આપણું લાસ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. 30/11/2007 કમ ઇન્ટરેસ્ટ પરચેસ 10,000 આપણને ફેસ વેલ્યુ આપેલી છે, 98% આપણને આપેલા છે, 10,000 નો 98%, 9,800 આ એની માર્કેટ વેલ્યુ બનશે. 9,800 એના ઉપર 1% બ્રોકરેજ પરચેસ છે એટલા માટે એડ કરશું. સેલ્સ હોય તો માઇનસ કરો, અહીંયા પરચેસ છે તો 9,800 નો 1% એટલે 98 રૂપિયા એડ કરશું. કમ ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટની અમાઉન્ટ માઇનસ થાય, બરાબર. હવે મંથ કેટલા? 30/9/2007 છેલ્લે લાસ્ટ આપણે ઇન્ટરેસ્ટ મળ્યું. અહીંયા ડેટ બદલી જશે. અત્યાર સુધી આપણે 31 માર્ચ લેતા, બરાબર. પણ હવે આપણે સેકન્ડ ઇન્ટરેસ્ટ મળી ગયું છે તો 30/9/2007 આપણે લાસ્ટ ઇન્ટરેસ્ટ મળ્યું ત્યારથી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ 30/11/2007 તો 2 મહિના, બરાબર. તો 10,000 ગુણ્યા 12% ગુણ્યા 2/12 200 રૂપિયા આપણે માઇનસ કરશું. કમ ઇન્ટરેસ્ટ પરચેસ છે એટલા માટે. તો 9,800 માં બ્રોકરેજના 98 રૂપિયા એડ, ઇન્ટરેસ્ટના 200 રૂપિયા લેસ, તો આપણને કેપિટલ વેલ્યુ મળે 9,698 રૂપિયા. પરચેસ છે તો ડેબિટ સાઇડ 30/11/2007 ટુ બેંક અકાઉન્ટ બ્રેકેટમાં કમ ઇન્ટરેસ્ટ પરચેસ, ફેસ વેલ્યુ 10,000, ઇન્ટરેસ્ટ 200, કેપિટલ વેલ્યુ 9,698. ફ્રેન્ડ્સ, બુકમાં તો આપણને એટલું જ આપેલું છે, છતાં પણ આપણે આખો સમ છે તે કરશું. આની ક્લોઝિંગ ઇફેક્ટ કઈ રીતે આવે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, કારણ કે આ વિડીયો છે તે બહુ મોટો થશે આખું બધું જોશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આ આખો સમ છે તે ક્લોઝ કઈ રીતના કરવો, ક્લોઝિંગ ઇફેક્ટ કઈ રીતના આપવી, ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન અને બીજું જે કંઈ પણ છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.